નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એલએનટી કંપની દ્વારા ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાનું કામગીરી કરવામાં આવી રહી છે। તે દરમિયાન વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સ્થળ ઉપર જઈ કયા કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલા બાળમજૂરને મજૂરી કરતા રોકી અધિકારીઓને પૂછપરછ કરતા અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ રજૂ કરવામાં આવેલ હતા અને જે પ્રાથમિક તપાસમાં ખોટું હોય એવું લાગતું હતું ત્યારે વધુ પૂછપરછ કરતા છોકરાને ખુદની જન્મ તારીખ ખબર નથી તેમ કીધેલ અને એલએનટીના અધિકારીઓ દ્વારા બાળમજૂરને કામમાંથી મુક્ત કરાવી દીધેલ। એલએનટી કંપની દ્વારા વારાસા ફતેપુરા રસ્તા ખાતે બાલા હનુમાનની સામે એક પેનલ બનાવવાનું કામગીરી ચાલુ હતી। એ કામગીરી દરમિયાન જ્યારે હું સ્થળ પર આવ્યો ત્યારે મારી નજર એક બાળમજૂર પર પડી। એ બાળમજૂર છે એવું જણાતા મેં અધિકારીઓ પાસેથી એના આઈડી પ્રૂફો માંગ્યા। આઈડી પ્રૂફના અંદર આધાર કાર્ડ જે આપવામાં આવ્યું આધાર કાર્ડના અંદર 1/1/2006ની તારીખ દેખાઈ રહી હતી। જ્યારે બાળમજૂરથી એની જન્મ તારીખ પૂછવામાં આવી તો બાળમજૂરને એની જન્મ તારીખ નથી ખબર, એટલે ક્યાંક ને ક્યાંક એ આધાર કાર્ડ ખોટું છે એવું શંકા જતા વધારે પૂછપરછ જ્યારે મારા દ્વારા કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એ બાળમજૂરને કામ પરથી મુક્ત કરી દીધું અને ખુદ પણ સ્થળ છોડીને જતા રહ્યા। વધારે પ્રોસિજર ના કરતાં, પોલીસને જાણ ન કરતાં આ છોકરો કાયદાકીય ગૂંચવણમાં ન આવે એને ધ્યાનમાં રાખીને આ બાળમજૂરીમાંથી એને મુક્ત કરાવીને એના પરિવારનો સંપર્ક કરીને અને એને પરત એમના ગામ બિહારથી આવેલા રાજ્યમાં મૂકવાની વ્યવસ્થા કરી। અને આવી રીતે એલએનટી જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા બાળમજૂરી કરવામાં આવે એ તદ્દન ખોટું છે। ત્યારે આ સરકારને અને આ કંપનીને પણ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો।